उपवासार्थे पुष्पलताम्बूलं परिकल्पयामि मंत्र प्रदक्षिणा करो भगवान સુથાર રાજુભાઈ ગોવિંદભાઈ સનરાઈઝ હોમ અમારે આજે પ્રથમ વર્ષ ગણપતિ દાદાનો મહોત્સવ ગણેશ ચતુર્થી નિમિત્તે સોસાયટીમાં સુખ શાંતિ, સોસાયટીના લોકોનું આરોગ્ય સારું રહે, સોસાયટીના લોકોને ધન પ્રાપ્તિ થાય, સોસાયટીમાં સંપ એકતા રહે, એના માટે અમે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ મહારાજની સ્થાપના કરી છે. આ અમારું સનરાઈઝ હોમ જગતપુર વિસ્તારની અંદર આવેલ ફ્લેટની અંદર આ પ્રથમ વર્ષ છે. અમે દાદાને પ્રાર્થના કરીએ કે દરેક વ્યક્તિનું આરોગ્ય સારું રહે, દરેક વ્યક્તિને ધંધા પાણીમાં સારું રહે, દરેક લોકો હળી મળીને રહે, એના માટે અમે દાદાને પ્રાર્થના કરીએ છીએ. પર્યાવરણને લઈને કેવી રીતે? પર્યાવરણને લઈને અમે આ વખતે માટીની મૂર્તિ લાવ્યા છીએ, પર્યાવરણને નુકસાન ના થાય એના માટે. અને 10 દિવસમાં કેવા પ્રકારનું આયોજન છે? 10 દિવસની અંદર નાના નાના બાળકો માટે કંઈક એક્ટિવિટી, નવી નવી ગરબા હોય મહિલાઓ માટે, એના માટેનું આયોજન કરેલું છે. તમારું નામ? મારું નામ મકવાણા ભૂપત છે. ભૂપતભાઈ, કેવા પ્રકારનું આયોજન છે? ગણપતિની સ્થાપના કઈ છે? કેટલા સમયથી આ ગણપતિનું આયોજન થાય છે? આ સનરાઇઝિંગ હોમ્સ સોસાયટી આ પહેલું વર્ષ છે, નવી સોસાયટી છે. અમે 10 દિવસનું આયોજન કર્યું છે ગણેશ ચતુર્થીનું. એમાં અલગ અલગ આયોજન છે. દર દિવસે અમે સાંજે આરતી થશે, એના પછી બી છોકરાઓ માટે એક્ટિવિટી રાખી છે. એક દિવસ છોકરાઓને પિક્ચર બતાવવાનું હોય, છોકરાઓને ગેમ રમવાનું, એવું 10 દિવસ સુધી આયોજન રાખ્યું છે. પર્યાવરણને લઈને કેવી રીતે મૂર્તિનું આયોજન છે? પર્યાવરણને લઈને અમે બહુ ખાસ ધ્યાન રાખ્યું છે. એમાં સ્પેશિયલ અમે એ ધ્યાન રાખ્યું છે, ખાલી માટીની જ મૂર્તિ લાવ્યા છે અમે. વ્યક્તિ એને અડ્યો હોય, મલિન તત્વ જમીન શુદ્ધિકરણ જોઈએ. આ જે વસ્તુ લાવે પહેલા તો એની અંદર ગંગાજળ પધરાવીને માટીની અંદર પછી એનું શુદ્ધિકરણ કરીને મૂર્તિ બનાવવી પડે. વ્યક્તિ બનાવનાર એ પિતાંબર ધોતી પહેરીને બનાવે ને તો એ શુદ્ધિકરણ. આ બધા જ નિયમ મૂર્તિના દોષમાં નિવારણ માટે આ બધું આપણે પૂજા કરવી પડે, બરોબર ને? બાકી લાઈન બેસાડી દીધા ભગવાન એ બેસી જાય પણ પછી બીજું કશું થાય નહીં. તો આ આપણે શુદ્ધિકરણ કરી રહ્યા છે ભગવાનને કે હે ભગવાન, આની અંદર કદાચ કોઈની દ્રષ્ટિ પડી હોય, આની અંદર કદાચ કોઈ દોષ થયો હોય. અને પહેલી વાત તો એ છે કે આની અંદર જો આ રેડીમેડ બરાબર લાયા છે સરસ રીતે આપણે, પણ એને દોષ લાગે જે ટાંકણીઓ ઇત્યાદિ મારવામાં આવે, બરાબર? તો આની અંદર કેવું હોય કે એક પણ અંગ ખંડિત ના હોવું જોઈએ, પૂર્ણ. મનુષ્યનો એક ખંડ જ થાય ને તેનું જીવન બધું વ્યર્થ થઈ જાય ને. જેમ એવી રીતે ભગવાન પણ પૂજનીય લાયક બનાવવા માટે ભગવાનને પણ એક પણ અંગ આપણાથી ધ્યાન ખંડિત ના થાય એનું ધ્યાન આપણે આ રાખવું પડે છે. તો અહીંયા એ બધા દોષમાંથી નિવારણ માટે આપણે આ શુદ્ધિકરણ કરી રહ્યા છીએ. તો જ્યાં સુધી મંત્રોચ્ચાર થાય ત્યાં સુધી આ ભગવાનની ઉપર જળ છાંટતા રહેવાનું, બરાબર? અને આની અંદર ભગવાનનો વાસ થાય, આની અંદર જે પણ દોષ હોય બધા મુક્ત થઈ જાય. ચડાવો. ઓમ વિનાયકમ ગુરુમ ભાનુમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદૌ સર્વકાર્યાર્થ સિદ્ધયે. ગણેશ ચતુર્થી મહોત્સવ નિમિત્તે સનરાઇઝિંગ પરિવાર જગતપુર, જેની અંદર ભગવાન ગણેશજીની સ્થાપના કરી છે,